બરાબર કર્યું. આવું જ કહેવાનું હતું. ભાભી ખોટા ખોટા ચડાવે ને ગોવિંદભાઈ ચડી જાય છે. બાકી સાચું કહું ને તો મારો કોઈ વાંક નથી. હું તો આ ઘરમાં તમને નથી ખબર કે કેટલા ઢવડા કરતી હતી એમ? ખબર છે. તો તને એક વાત કહું, આ લોકો આપણને ધોકે ચડાવવાના ધંધા કરે છે. તમને તો આજ ખબર પડી. મને તો ક્યારની ખબર પડી ગઈ છે. બા બાપુને શું કહેવા થાય કે તું કંઈ કામ નથી કરતી. મારું શું કહેવા થાય કે આને અમદાવાદ જવું છે, આને એકલા બધું કરી લેવું છે અને નોખું થઈ જવું, જુદા થઈ જવું છે. એટલે મને આમ ચડાવે છે બા બાપુ સામે અને તને બાની આંખે કરે છે. સમજી તું? જોયું તમે? ખબર પડી હવે તમને કે તમારા ભાઈ અને ભાભી કેટલા હોશિયાર છે એમ? ખરેખર માનવું પડે. હું તો ભોળા સમજતો હતો કે વાહ ભગવાનના માણા, પણ નહીં. આજે ખબર પડી ગઈ કે આ જેટલા ભોળા હોય ને એ દેખાય ખાલી, પણ ભોળા હોય નહીં. જેમ કે તમે કેટલા ભોળા દેખાવ છો. મારી વાત હું કામ કરે તું? હે? તો એમાં છાતી પોડી કરવાની જરૂર નથી. શાંતિથી વાત કરો. અમદાવાદનું શું કીધું? ના પાડી? મેં કીધું હું વયો જઈશ. તમે લોકો રોકશો ને તોય જઈશ. છે કારણ કે હું હવે અહીંયા વધારે સમય રહી નહીં શકું તમારી હારે. તમારી વાત થાય. શી જેવો માણા ઊભો હોય તો કોકને બીક લાગે એવો. તમે એકવાર આમ દહાડ મારીને કહો ને કે જાવું એટલે જવા દેવા જ પડે ને. હા, પણ એમ લાગે કે થોડો ખર્ચો બતાવીને આ ઘરમાં રૂપિયા નથી આ તે ભાગ આપવામાં કંઈક નાટક કરવું હોય છે એમને, તો જ મને આવું બધું કહેતા હશે કે આને ખાલી હાથે મોકલીએ. ઉપાધિ કરો, હું તમારી આવી રહેશું. પાકું? તમે બસ સિંહની જેમ દેખાડો કરતા રહ્યો, એટલે વર્તન કરતા રહ્યો કે તમે સિંહ છો એમ. થોડું ઘણું તું પણ કામ કરજે હા ઘરનું. ફરિયાદ આવે એવું ન કરતી. ત્યાં સુધીમાં હું વિચારું છું આપણે કેમ નીકળવું, ક્યારે નીકળવું.